તો હેલો એવરીવન, જય માતાજી, જય શ્રી રામ ને સવારમાં બધાને ગુડ મોર્નિંગ। તો આપણે જવાનું છે મારા પપ્પાને ને મારા મમ્મીને ને મારી વાઈફને અને એક શાળાને તેડવા। તો જવાનું છે સાનબેડાના પાટીએ, કેમ કે એ સુરતથી આવે છે। તો ચાલો આગળ પપ્પાને તેડવા જવા પહેલાં થોડીક વાર ભેંસને નિરણ ને એવું કરી લઈએ, પછી જઈએ આગળ। તો ચાલો આગળ મળીએ। તો ફાઇનલી મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા છે અને અત્યારે જાય છે મમ્મીને અને પપ્પાને લેવા। તો આપણે ગામની બહાર નીકળ્યા છીએ, તો ચાલો આગળ। ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે મારા મમ્મીને અને મારા પપ્પાને અને મારી વાઈફને તેડવા। હું ને મારો ભાઈ પાછળ આવે છે નાનો। તો આપણે નીકળી ગયા છે અને ચાલો આગળ મળીએ। તો ફાઇનલી મિત્રો આપણે જંગલમાં એન્ટ્રી થઈ ગયા હતા અને અત્યારમાં સવારમાં ટુરિસ્ટવાળા હમણાં મળવા માંડ્યા છે। અંધિયારમાં ટુરિસ્ટ આવવા માંડી છે અને ટુરિસ્ટ વહેલી આવે એનું કારણ એમ છે કે અત્યારમાં સિંહ જોવા મળે છે। પછી 11 વાગ્યા પછી તો સિંહ સૂઈ જાય, એટલે તે માટે જોવા ના મળે, એટલે ટુરિસ્ટ વહેલી આવે છે અને ટુરિસ્ટની ગાડીઓ આવવા માંડી છે। અને અત્યારમાં અને બુધવારે પાછી રજા હોય છે, એટલે વહેલા ટુરિસ્ટ આવે અને સિંહ જોવા મળે। અને અમે તો જંગલમાં એન્ટ્રી થઈ ગયા છીએ, તો મમ્મી ને પપ્પાને બધા રાહ જોવે છે। એ તો 6 વાગ્યાના બસમાંથી ઉતરી ગયા છે, એટલા માટે હું જાઉં છું અત્યારે। તો મિત્રો ટુરિસ્ટની ગાડીઓ આવે છે, તો ચાલો આગળ મળીએ। મિત્રો આપણે મમ્મીને લેવા પહોંચી ગયા છે, ચાલો હું મમ્મીને બતાવું। તો ચાલો આગળ મળીએ। તો ફાઇનલી મિત્રો આપણે સિંહ જોવાની ગાડી મળી ગઈ। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મમ્મી ને પપ્પા પાસે। તો અત્યારે જો અમારા ગામના વિજયભાઈ છે અને મારી વાઈફ નીચે બેઠી છે, મારા મમ્મી ને મારા પપ્પા ઊભા છે। તો ચાલો ભાઈ પાસેથી આપણે ફાકી ખાઈ લઈએ। ભાઈ ફાકી બનાવે છે, જો આ સામાન છે પપ્પા। તો ફાઇનલી મિત્રો જો આ ગાડી સિંહ દર્શન કરાવવા જઈ રહી છે અને આનું બુકિંગ તમારે 3 દિવસ અગાઉ કરાવવું પડે છે। તો આમાં સિંહ જોવાની મજા જ આવે છે, આ 3 કલાક સિંહ જોવા મળશે। તો ચાલો મળીએ આગળના વ્લોગમાં। જય માતાજી।